નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી. રાહુલ ગાંધીના નિવેદનને લઈને હોબાળો થયો છે. કોંગ્રેસ કાર્યાલય નજીક ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા. ભાજપ કોંગ્રેસના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો. વિરોધના પગલે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. એસીપી પીઆઈ સહિત પોલીસ અધિકારીઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા. તો જોઈ લો, આ છે ગુજરાતના રાજકારણીઓ જેઓ અહીં સામસામે પથ્થરો દંડા વડે એકબીજા પર વરસતા જોવા મળ્યા. કાચની બોટલો પણ ફેંકવામાં આવી તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા, હિંસક બની ગયા. આ તસવીરો કોઈ ગુંડાઓની નથી, કોઈ અસામાજિક તત્વોની નથી, પરંતુ રાજકીય અગ્રણીઓની છે અને તેઓ ભાન ભૂલ્યા છે પોતાના રાજકીય વિરોધમાં. રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિરોધ કરવા માટે ભાજપના કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા અને સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ બાયો ચડાવી લીધી અને સામે બંને ઘર્ષણ સંઘર્ષમાં ઉતરી આવ્યા. ગુજરાતના ગુંડાઓને જોઈ લો. આ રાજનીતિને શર્મસાર કરતી તસવીરો છે. પોતાની વાત રજૂ કરવી, પોતાના મત રજૂ કરવા અને અલગ અલગ મતને લઈને વિરોધ કરવો તે યોગ્ય છે, પરંતુ આ હિંસક રીતે કઈ રીતે પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતરતા કાર્યકર્તાઓ અગ્રણીઓએ જરા પણ વિચાર ન કર્યો. સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, અત્યારે શું સ્થિતિ, શું પોલીસે અત્યારે કાબુ પામી લીધો છે આ સ્થિતિ પર? હાલમાં પોલીસ દ્વારા આ પરિસ્થિતિ પર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે, પરંતુ હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં જે સેક્ટર 1 અધિક પોલીસ કમિશનર છે તે પણ અહીં હાજર જોવા મળી રહ્યા છે અને જે પ્રકારે હાલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો. હાલ અહીં બીજી તરફ દ્રશ્યની અંદર જે પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓની હાલમાં અહીં અટકાયત કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ આ જે પરિસ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે અને જે કાર્યકર્તાઓ છે તેઓની હાલમાં અહીં અટકાયત કરવામાં આવી રહી છે. શૈલેષ પરમાર છે તેઓ પણ અહીં આપ જોઈ શકો છો, તેમના પણ અહીં અટકાયત કરીને હાલ પોલીસ અહીંથી તેઓને લઈ જઈ રહી છે. એક પછી એક કાર્યકર્તાઓ છે તેઓની હાલમાં અહીં અટકાયત કરવામાં આવી રહી છે. ખાસ કરીને જોઈ શકો છો હાલ આપ જે દ્રશ્યની અંદર કોંગ્રેસના જે નેતા છે શૈલેષ પરમાર તેઓની પણ પોલીસ દ્વારા અટકાયત કરીને લઈ જવામાં આવી રહ્યા છે. અનેક પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. અનેક જે પોલીસ કર્મચારીઓને પથ્થરમારાની અંદર વાગ્યું છે અને ત્યારબાદ હવે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો, ડીસીપી સહિતના જે પોલીસ અધિકારીઓ છે તે પણ હાલ અહીં ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા હાલમાં પરિસ્થિતિને કાબૂ મેળવવા માટે એક પછી એક લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો હાલમાં દ્રશ્યની અંદર હિંમતસિંહ પટેલ પણ અહીં હાજર જોવા મળી રહ્યા છે. હિંમતસિંહ પટેલ આપ અહીં હાજર જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે અહીં પરિસ્થિતિ હાલ અહીં નિર્માણ પામી છે, હવે પરિસ્થિતિ પર પોલીસ દ્વારા કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે પ્રકારે બેજવાબદારપૂર્વક એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. પોલીસની હાજરી હોવા છતાં પણ અહીં જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા તે એક રાજનીતિ માટે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે અનેક સમજાવટ બાદ પણ આ કાર્યકર્તાઓ છે તે સમજતા ન હતા અને મન ફાવે તેમ એકબીજા ઉપર પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો. પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવા છતાં પણ તેઓએ આ પથ્થરમારો બંધ નહોતો કર્યો અને પથ્થરો જે રીતે વરસાવવામાં આવી રહ્યા હતા, આટલી મોટી સંખ્યામાં પથ્થરો ક્યાંથી આવ્યા તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે બંને કાર્યકર્તાઓ તરફથી આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જી ઋત્વિજ, આ જે રાજકીય અગ્રણીઓ છે, કાર્યકર્તાઓ છે, નેતાઓ, તેઓ એ કેમ ભૂલી જાય છે કે રાજકીય મૂલ્યોને જાળવવાની જવાબદારી પણ તેમની છે? શિસ્તતા કેમ ભૂલી જાય છે? આખરે કેમ શિષ્ટાચારને તેઓ ભૂલીને આ પ્રકારે ગુંડાઓનું આચરણ કરી રહ્યા છે તે એક મોટો સવાલ. જી વાત કરીએ તો જે પ્રકારના અહીં દ્રશ્યો જોવા મળ્યા હતા, ક્યાંય કોઈનામાં શિસ્ત ન હોય તે પ્રકારનું બેજવાબદારપૂર્વક વર્તન જોવા મળ્યું હતું, કારણ કે જે દ્રશ્યની અંદર પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે અનેક વખત સમજાવટ કરવામાં આવી હતી, તેમ છતાં પણ તેઓ સમજ્યા ન હતા અને મન ફાવે તેમ પથ્થરમારો કરી રહ્યા હતા. ક્યાંય કોઈ પણ પ્રકારની શિસ્ત જોવા ન હતી મળી.
કારણ કે જે પ્રકારના અહીં દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક પોલીસ કર્મચારીઓ રોડ પર ઢળી પડ્યા હતા અને જે તેઓના જે અને શરીર ઉપર ઈજા પહોંચી હતી, લોહી વહી રહ્યું હતું, તેમ છતાં આ જે જવાબદાર જે બંને પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમની પણ સહેજ બી તેઓની સામે પણ નહોતું જોયું અને મન ફાવે એમ તેઓ પથ્થરમારો કરી રહ્યા હતા. મન ફાવે તેમ એકબીજાની ઉપર પથ્થરો ફેંકી રહ્યા હતા, ઈંટો ફેંકી રહ્યા હતા, લાકડીઓ વરસાવી રહ્યા હતા. તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અને હવે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, કોંગ્રેસ કાર્યાલયમાંથી લોકોની હાલમાં અટકાયત કરવામાં આવી રહી છે. જે લોકો કોંગ્રેસ કાર્યાલયમાં છુપાયા હતા તેઓની હાલમાં અહીંથી અટકાયત કરવામાં આવી રહી છે. દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો, ખૂબ જ બેજવાબદાર પૂર્વક વર્તન છે તે અહીંના જોવા મળ્યું હતું. બંને પક્ષના કાર્યકર્તાઓ તરફથી જોવા મળ્યું હતું. કોઈ પણ પોલીસની જે વિનંતી છે તેઓ સાંભળતા ન હતા અને મન ફાવે તેમ પથ્થરમારો કરી રહ્યા હતા. અનેક પોલીસ કર્મચારીઓ ઈજા પામ્યા છે, અનેક પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે, જેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જી ઋત્વિજ, જ્યારે કોઈ ભાજપ શાસિત રાજ્યમાં હિંસા થાય, રાજકીય હિંસા થાય, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ વિરોધ કરતા હોય છે, બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ ત્યારે વિરોધ કરતા હોય છે જ્યારે પશ્ચિમ બંગાળમાં કોઈ રાજકીય હિંસા થાય. અને આજે પોતે જ અનુસરી રહ્યા છે. ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય છે અને ત્યાં રાજનીતિક હિંસાને કોઈ જ સ્થાન નથી. એ વાતને સમજવી પડશે આ અગ્રણીઓને. જો વાત કરીએ તો આ વાતને તેઓ સમજ્યા હોત તો આ પ્રકારનું વર્તન તેમના દ્વારા કરવામાં જ ના આવ્યું હોત. સૌથી પહેલી વાત તો એ છે, કારણ કે શાંતિપૂર્વક વિરોધ કરવાની વાત હતી, શાંતિપૂર્ણ માહોલની અંદર વિરોધ કરવાની વાત હતી, પરંતુ ક્યાંય શાંતિ જોવા ન હતી મળી. જો વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું તરત જ અહીં એકબીજાની ઉપર લાકડીઓ વરસાવવામાં આવી હતી અને ત્યારબાદ પથ્થરો વરસાવવામાં આવ્યા હતા. કોઈ પણ જગ્યાએ અહીં શાંતિનો માહોલ જોવા નહોતો મળ્યો. જાણે કે જે પ્રકારે અહીં જે દ્રશ્યો જોવા મળ્યા હતા, ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો, ઉગ્ર પ્રકારનો જે પ્રકારે અહીં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. બે જવાબદારપૂર્વકનું વર્તન છે તે બંને પક્ષોના કાર્યકર્તાઓ દ્વારા જોવા મળ્યું હતું અને જે બંને પક્ષોમાં સિનિયર નેતાઓ છે તે પણ હાજર હતા, પરંતુ તેમના દ્વારા પણ આ લોકોને અટકાવવા માટેનો પ્રયત્ન કરવામાં ન આવ્યો હોય તે પ્રકારનું વર્તન અહીં જોવા મળ્યું હતું. ડીસીપી સહિતના પોલીસ કર્મચારીઓ પણ હાજર હતા. જો કે મહત્વની બાબત તો એ છે કે જ્યારે શરૂઆતથી જ પોલીસને ખબર હતી કે અહીં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે જે પ્રકારે સ્વાભાવિક છે કે કોંગ્રેસ કાર્યાલય ઉપર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે તો ઘર્ષણ થઈ શકે તેવી પરિસ્થિતિ, તેવી સંભાવના 100% રહેલી હોય છે. અને આ પરિસ્થિતિની અંદર જો પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા હોત તો કદાચ આજે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ન હોત. પહેલેથી શરૂઆતથી જ અહીં ક્રાઇમ બ્રાન્ચનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હોત, ક્રાઇમ બ્રાન્ચની ટીમો તૈનાત કરવામાં આવી હોત, અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હોત તો કદાચ આજે આ પરિસ્થિતિ અહીં ન વણસી હોત અને અનેક જે નિર્દોષ પોલીસ કર્મચારીઓ જે ઇજાગ્રસ્ત થયા છે તે ઇજાગ્રસ્ત ન થયા હોત અને બે જવાબદારપૂર્વકનું વર્તન છે તે અહીં ન જોવા મળ્યું હોત. જે ગુજરાત છે તે ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે તેવી દરેક જગ્યાએ છબી છે, પરંતુ અહીંના જે દ્રશ્યો જોવા મળ્યા હતા તે ગુજરાતના રાજકારણ માટે એ ખૂબ જ ગંભીર દ્રશ્યો કહી શકાય. એક લાંછન રૂપના દ્રશ્યો છે તે અહીં ગુજરાતના રાજકારણ માટે જોવા મળ્યા હતા. ઋત્વિજ, જે રીતે પથ્થરો ફેંકવામાં આવ્યા છે અને એવી પણ વાત સામે આવી છે કે બોટલોના ઘા પણ કરાયા છે, તો શું પહેલેથી જ આ ષડયંત્ર હતું? ઋત્વિજ પાસે ફરી એક વખત જઈશું, પરંતુ આ અલગ અલગ તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ. આપણા રાજ્ય માટે શાંતિપ્રિય રાજ્યની છબી છે અને તેને કલંકિત કરતા આ લોકો पुलिस थी, उसकी मदद में अलग अलग आजू बाजू से पुलिस आई और जो हमारी ये सिचुएशन है इस पे नियंत्रण लेने में आया है. राजन सर लोगों को डिटेन किया था, उन लोगों को छोड़ना पड़ा नेताओं के दबाव के चलते. नहीं, ऐसा कुछ नहीं है. अभी जो भी है पुलिस अपनी लीगल प्रोसीजर कंप्लीट कर रही है और आप देख सकते हैं कि यहाँ पे पुलिस हाजिर है और सब जो स्थिति है वो पूरी नियंत्रण में है. इंजर हुए बस में डिटेन कर लिया था, फिर भी उतारा गया. नहीं, इसमें ऐसा अभी हम इसका जो भी आगे की लीगल प्रोसीजर है हम इसको फॉलो कर रहे हैं
और जो भी हम होगा आगे पुलिस अपनी लीगल प्रोसीजर नहीं, यहाँ पे पुलिस बंदोबस्त पहले से ही हाजिर था। अब ये जो भी पत्थरबाजी चालू हुई वो किस तरह से हुई इस पे अभी पुलिस इन्वेस्टिगेट कर रही है और आगे जो है उसके हिसाब से लीगल एक्शन लेने में आएगा। बिल्कुल अभी स्थिति का ये पत्थरों में पुलिस कर्मचारी है, उसको ईजा हुई है, गंभीर रूप से वो घायल हुआ है। जो भी दोनों तरफ से पत्थर बिल्कुल आपकी फिर भी पुलिस खड़ी नहीं, यहाँ पे जो स्थिति है उसका पूरा पुलिस ने संज्ञान लिया है और अभी आप देख सकते हैं कि पूरी पुलिस कहीं ना कहीं मुख्य प्रेक्षक बनकर खड़ी थी। नहीं, पुलिस का जो भी है पुलिस ने स्थिति पे संज्ञान लिया है और आगे का लीगल प्रोसीजर है वो कंप्लीट कर रहे हैं। नहीं, पुलिस जो है वहाँ पे 4:30 बजे का कॉल लिया गया था, लेकिन ना पुलिस ने उन तरफ को रोका ना दोनों तरफ से। नहीं, ऐसा नहीं है। पुलिस ने जैसे ही पुलिस को नहीं जो पुलिस को जैसे ही पुलिस को जैसे ही इंफॉर्मेशन मिली, यहाँ पे जो आसपास की स्थानिक पुलिस थी और क्राइम ब्रांच की टीम सभी ने आके ये स्थिति को ऊपर नियंत्रण लिया है और आगे का लीगल प्रोसीजर चालू है। कांग्रेस कार्यकर्ता कार्यालय से उठाया गया है। नहीं, अभी हम जो है आगे का प्रोसीजर जो भी है फॉलो कर रहे हैं। इन्वेस्टिगेशन है, थैंक यू सर। તો ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે આમને સામે આવ્યા તેને લઈને પોલીસ પહેલેથી જ સજ્જ હતી, ત્યાં તૈનાત હતી, તો આખરે આ બનાવ કેવી રીતે બન્યો તે એક મોટો સવાલ। પોલીસે છૂટ આપી છે, એક પણ વ્યક્તિને એરેસ્ટ કર્યો નથી। પોલીસ ઉપર પથ્થરમારો કર્યો, પોલીસના લોકોને વાગ્યું। શું કહેશો આ ઘટનાને કઈ રીતે આપ જોઈ રહ્યા છો, જે રીતે બેફામ પથ્થર ભાજપ સરકારે લુખાઓને ખુલ્લેઆમ છૂટ આપી છે બંને પક્ષ તરફથી જે અને પોલીસ એ અત્યારે ધ્યાન કરી રહી છે। નજીકમાં પોલીસની ટીમો હતી એ તાત્કાલિક અહીંયા મોકલવામાં આવેલી હતી અને હાલમાં પરિસ્થિતિ ઉપર બિલકુલ કાબુ લેવામાં આવી ગયું છે અને આગળની પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ છે। સર, કેટલી સંખ્યામાં અહીં ક્રાઇમ બ્રાન્ચનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે? આપણે ક્રાઇમ બ્રાન્ચની જ્યારે આપણે બનાવ બાબત જાણ થઈ તરત ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો આવી ગઈ હતી, સાથે સ્થાનિક પોલીસ પણ અહીંયા હાજર જ હતી। એમની મદદ કરવામાં આપણે ક્રાઇમની टीम आई અને તાત્કાલિક આપણે पुलिसની કાર્યવાહી हाथ ધરવામાં આવી। एक सद्भावना और भाईचारे की बात राहुल जी ने कही और राहुल जी ने कही कि सच्चा हिंदुत्व क्या है। सच्चा हिंदुत्व जो है जो असत्य के सामने लड़े, जो सत्य की लड़ाई लड़े। तो उन्होंने वहाँ जो एक भावना थी वो भावना रजू करी है। तो उस भावनाओं के सामने जिस तरह से जो बात हुई है उसके सामने भारतीय जनता पार्टी के आज जिस तरह से हमला किया है, जो घटनाएं घटी हैं, वो मैं मानता हूं कि वो लोकशाही और प्रजातंत्र की हत्या के समान है। હિંમતસિંહ પટેલને આપ સાંભળી રહ્યા હતા, તેમનું કહેવું છે કે અત્યારે આજે જે બનાવ બન્યો છે તે ખરેખર લોકશાહીની હત્યા સમાન છે। જો કે સવાલ એ પણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ જે હિંસા કરી તે કેટલી યોગ્ય। સંવાદદાતા ઋત્વેજ જોડાઈ ગયા છે। ઋત્વેજ, અત્યારે સ્થિતિ કાબુમાં છે, જો કે બંને પક્ષ તરફથી આરોપ મૂકવામાં આવી રહ્યા છે। ભાજપના કાર્યકર્તાઓની અલગ વાત, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અલગ વાત, શું સ્થિતિ તમને નજરે પડી? હજી વાત કરીએ તો બંને પક્ષના જે નેતાઓ છે તે પોતપોતાના પક્ષનો બચાવ કરી રહ્યા છે, પરંતુ બંને પક્ષના કાર્યકર્તાઓ દ્વારા બેજવાબદારપૂર્વકનું વર્તન છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાયું હતું। બંને પક્ષના કાર્યકર્તાઓ તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો। કોઈ એક પક્ષના કાર્યકર્તાઓ તરફથી પથ્થરમારો નહોતો થયો। શરૂઆતમાં જે બેનરોની લાકડીઓ છે તે વસાવવામાં આવી હતી ને ત્યારબાદ અચાનક જ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો અને જે પ્રકારે બેફામ રીતે લગભગ 15 મિનિટ જેટલો પથ્થરમારો છે તે ચાલવામાં આવ્યો હતો। એટલે કોઈ પણ પક્ષ, કોઈ પણ નેતા છે તે પેલા પોતાના પક્ષનો જી આભાર ઋત્વેજ, જાણકારી આપવા માટે આગળ પણ અપડેટ્સ લેતા રહીશું।